નમસ્કાર પ્રણામ મિત્રો, જય માતાજી, જય શ્રી કૃષ્ણ। કેમ છો ડાયરો? મજામાં જ હશે। તો મિત્રો, આજની આ વાત છેલ્લે સુધી સાંભળવા વિનંતી છે। તો ચાલો શરૂ કરીએ આજની વાત। એક દિવસ અચાનક સવારમાં પહોરમાં નિશાબહેન પથારીમાંથી ઊભા થવા ગયા। એ સાથે જ ચીસ પાડી ઉઠ્યા। કમરના ભાગમાંથી જોરદાર સણકો ઉઠ્યો। નિશાબહેને વિચાર્યું કે હમણાં મટી જશે। રાત્રે ઊંઘતી વખતે કોઈ સ્નાયુ કે નસ દબાઈ ગયા હશે, એટલે આવું થયું હશે। સંયુક્ત કુટુંબ હતું, એટલે પથારીમાં પડ્યા રહેવાની લક્ઝરી પોસાય તેમ ન હતી। એટલે એ ઊભા થઈને બ્રશ કરવા માંડ્યા। કોગળા કરતી વખતે 2-3 વાર વોશ બેસિન ઉપર ઝૂકવું પડ્યું। ત્યારે તો કમરનો દુખાવો હદ વટાવી ગયો। મોઢામાંથી ચીસ નીકળી ગઈ। પતિ પ્રવણભાઈ હજુ ઊંઘતા હતા। તે ચીસ સાંભળીને જાગી ગયા। એમણે પૂછ્યું તો જવાબમાં નિશાબેને કહ્યું, કમરમાં ભયંકર દુખાવો થાય છે। મને લાગે છે કે 5-10 મિનિટમાં મટી જશે, પણ આ પહેલા આવું કદીએ થયું નથી। આટલું કહીને નિશાબેન સીધા થવા ગયા। ત્યાં તો મોઢામાંથી ચીસ નીકળી ગઈ। અસહ્ય પીડાને કારણે ઊભા રહેવાનું શક્ય ન રહ્યું। જેમ તેમ કરીને 3-4 ડગલા ભરીને એ પાછા પથારીમાં સૂઈ ગયા। પ્રવણભાઈને હવે મામલો ચિંતા કરવા જેવો લાગ્યો। તેમણે પૂછ્યું, તને એક જેટલી ક્યાં દુખે છે એ જણાવ। નિશાબેને પડખું ફરીને ઊંધા સૂઈ ગયા। હાથ પાછળ લઈ જઈને કમારના મધ્ય ભાગમાં ચોક્કસ બિંદુ પર આંગળી મૂકી। પ્રવણભાઈ સમજી ગયા, આ બિંદુ એ જ દુખાવાનું જન્મસ્થાન હોવું જોઈએ। એમણે પોતાના જમણા હાથ અંગૂઠા વડે કરોડરજ્જુના એ ભાગને સહેજ દબાવી જોયું। ત્યાં તો નિશાબેનને કાળી ચીસ નાખી દીધી। કોઈ પણ ગંભીર બીમારી શરૂઆતમાં તબક્કામાં પરિવારજનો દ્વારા હળવાશમાં લેવાતી હોય છે। દરેક રોગની સારવારની શરૂઆત ઘરગથ્થુ ઉપચારથી થતી હોય છે। પ્રવણભાઈએ નાના ભાઈની વહુને વાત કરી, જે રસોડામાં ચા નાસ્તાની તૈયારીઓ કરી રહી હતી। બધું ટૂંકમાં સમજાવીને સૂચના આપી। તપેલીમાં પાણી ગરમ કરી આપો, હોટ વોટર બેગનો શેક કરવો પડશે। ત્યાં સુધીમાં હું બાપુજીના રૂમમાંથી આયોડેક્સની શીશી લઈ આવું। બામ ઘસવાનું અને શેક કરવાનું પરિણામ ભરોસા પાત્ર બેટમેન 0 રનમાં આઉટ થાય એના જેવું આવ્યું। ખરેખર તો આ તબક્કે પરિવારના સભ્યો તરફથી સહાનુભૂતિ, પ્રેમ અને હૂંફ મળવા જોઈએ। અહીં એવું ન થયું। દેરાણીએ કહી દીધું, 8 જણાનો ચા નાસ્તો હું એકલી નહીં બનાવી શકું। સાસુમાએ કહ્યું, નિશા વહુ, તમારા સસરાજીને તો તમારા હાથની જ ચા ફાવે છે। બાથરૂમમાંથી તાજું નાહીને આવેલું ટોવેલ પહેરી દિયર વચમાં ટહુકી ઉઠ્યો, સ્ત્રીઓને તો કમરનો દુખાવો છાસવારે થતો રહે, એમાં કઈ પથારીમાં પડ્યું રહેવાય? મારી દીપુ બધું કામ કરતા થાકી જાય। ના છૂટકે નિશાબહેને પથારીમાં ઊભા થતા અને રસોડામાં જઈને કામે વળગ્યા। મધ્યવર્ગીય સંયુક્ત પરિવાર હતું। પિતાનું પેન્શન આવતું હતું। બંને ભાઈઓ સારી નોકરી કરતા હતા। ખાધે પીતે સુખી હતા। બધા વચ્ચે સંપ હતો, પણ સંપની સાચી પરીક્ષા વિપત્તિના સમયે થાય છે। નિશાબેનના લગ્નને 4 વર્ષ થયા હતા। એમને 2 વર્ષનો એક બાબુ હતો। દેરાણીને 1 વર્ષની દીકરી હતી। આખો દિવસ સારું એવું ઘરકામ રહેતું, એમાં પૂરા મશીનોનો એકાદ પુરજો ખોટવાઈ જાય તો આખું મશીન અટકી પડે એવું હતું। કમરનું દર્દ સહન કરતા કરતા નિશાબેન ઘરકામની ફરજ બજાવતા રહ્યા। એમાં કમરનો દુખાવો વધી ગયો। 2 દિવસ પછી તો નિશાબેનનો પગ લંઘાવા માંડ્યો। એ સાંજે પ્રવણભાઈ નિશાબેનને MD ડોક્ટર પાસે લઈ ગયા। ડોક્ટર હોશિયાર હતા। એમણે કરોડરજ્જુના મણકા ઉપર અંગૂઠો દબાવીને
કહી દીધું. ઓર્થોપેડિક સર્જનનો કેસ છે. આમાં બામ કે શેક કામ નહીં કરે. પરિસ્થિતિ વણસી જાય એ પહેલા ડોક્ટર મહેતા પાસે પહોંચી જાઓ. ડોક્ટર મહેતાએ ચેકઅપ કરીને એક્સરે ની સલાહ આપી. પછી MRI ની સલાહ આપી. નિદાન સ્પષ્ટ થઈ ગયું. કરોડસ્તંભના L4 અને L5 મણકાનો વચ્ચેની ગાદી ઘસાઈ ગઈ હતી. એના કારણે નસ દબાતી હતી. ડોક્ટર મહેતાએ સલાહ આપી, સંપૂર્ણ આરામ કરવો પડશે. પેન ક્લિયર ટેબ્લેટ લખી આપું છું. મલમ લગાડવાનું અને શેક કરવાનું ચાલુ રાખજો. જલ્દી સારા થઈ જવાની આશા રાખશો નહીં. ભવિષ્યમાં ગમે ત્યારે સ્પાઇન સર્જરી કરાવવા માટે માનસિક રીતે તૈયાર રહેજો. નિશાબેન ગભરાઈ ગયા. કરોડસ્તંભની અંદર આવેલી કરોડરજ્જુ એટલી નાજુક હોય છે કે એનું ઓપરેશન કરાવતા ડર લાગે છે. ઓપરેશન પછી સારું થાય તો થાય, નહીં તો આખી જિંદગી પથારીમાં કાઢવી પડે. આવું એમણે લોકો પાસેથી સાંભળ્યું હતું. ડોક્ટર મહેતાએ પણ આવું જ કહ્યું હતું. સારામાં સારો સ્પાઇન સર્જન પણ તમને ઓપરેશન પછી સાજા થઈ જવાની ગેરંટી આપશે નહીં. આ બ્લાઇન્ડમાં જુગાર રમવા જેવી વાત છે. તમારું બદનસીબ એવું છે કે તમારે આવો જુગાર રમવો જ પડશે. મરતા ક્યાં નહીં કરતા. નિશાબેને જ્યાંથી જે સલાહ મળી એ ઉપાય અજમાવવાની શરૂઆત કરી દીધી. લોકોએ પણ સલાહ આપવામાં કશું બાકી ન રાખ્યું. કોઈએ કહ્યું કે કાળી બિલાડીનું યુરિન કમર ઉપર ચોપડો. પ્રવણભાઈ નીકળી પડ્યા. 15 દિવસની રણઝાડ પછી 2 ચમચી જેટલું યુરિન મળ્યું. એ લઈ આવ્યા. બીજા કોઈએ સલાહ આપી કે ફલાણા ગામમાં એક ફકીર કમર ઉપર લાત મારી આપે છે. એ ફકીરની લાતની ભલભલાની કમરનો દુખાવો મટી જાય છે. પતિ પત્ની ભાડાની ટેક્સી કરીને ફકીર પાસે પહોંચી ગયા. અલમસ્ત ફકીરની જોરદાર લાત ખાધા પછી નિશાબેનની કમરનો દુખાવો ઓર વધી ગયો. હવે એકના બદલે બંને પગ લંઘાતા થઈ ગયા. કોઈએ લવિંગના તેલની માલિશ કરવાની સલાહ આપી. કોઈએ કબૂતરની હગાર ચાટવાનું સૂચન કર્યું. આવી દોડધામમાં હજારો રૂપિયા ખર્ચાઈ ગયા. નિશાબેન હવે પથારીમાં જ પડ્યા રહેતા હતા. પરિવારના સભ્યો સમજી ગયા કે આ વહુ હવે જિંદગીભર સેવા કરાવશે. દિયર દેરાણી અલગ રહેવા જવાની વાત કરવા લાગ્યા. સાસુ સસરા વૃદ્ધ હતા. પથારીવશ વહુની સેવા ચાકરી કોણ કરે? પ્રવણભાઈ પત્નીને ખૂબ જ ચાહતા હતા, પણ એ લાચાર હતા. એક દિવસ પ્રવણભાઈ રડી પડ્યા. નિશાબહેનને સમજી ગયા. એમણે પિયરમાં ફોન કર્યો, પપ્પા તમને આવીને મને લઈ જાઓ. દીકરીનો બાપ શું કરે? નિશાબહેન પિયરમાં આવી ગયા. સાથે નાનકડો દીકરો પણ હતો. દીકરાને બીજું કાંઈ તો સમજાતું ન હતું. એની એક ફરિયાદ હતી, મમ્મી તું મને ઊંચકતી કેમ નથી? બીજા બધા છોકરાઓને તો એમની મમ્મીનો ઊંચકીને રમાડે છે. આ સાંભળીને નિશાબેન રડી પડતા. આંસુના પૂરમાં તણાઈને એક સમાચાર આવ્યા. નડિયાદમાં એક વૈદ્યરાજ છે. ચુસ્તપણે આયુર્વેદિક પદ્ધતિ સારવાર કરે છે. આટલું બધું કરી આવ્યા છો તો એકવાર એમની પાસે જઈ આવો. નિશાબેનને લઈને એમના પપ્પા નડિયાદ પહોંચી ગયા. પીઠ ઉપરના કડક સ્વભાવના ગંભીર મુખ મુદ્રા ધરાવતા વૈદ્યરાજ એમને તપાસ્યા અને એટલું જ કહ્યું, 2 મહિના અહીં રહેવું પડશે. હું કહું એ મુજબ ચરી પાડવી પડશે. બધી જ દિશાઓમાંથી હતાશ થઈને આવેલા નિશાબેન પાસે વૈદ્યરાજની વાત સ્વીકાર્યા સિવાય બીજો કોઈ વિકલ્પ બાકી બચ્યો ન હતો. સારવાર શરૂ કરી દેવામાં આવી. હું આયુર્વેદનો જાણકાર નથી, એટલે સારવારમાં શું કરવામાં આવ્યું એ વિશે હું જાણતો નથી. એટલું જાણું છું કે 2 મહિનાથી સારવારને અંતે નિશાબેન ચાલતા નહીં પણ દોડતા થઈ ગયા. અત્યારે એમનો દીકરો 22 કિલોગ્રામ વજનનો છે અને નિશાબેન ઉંચકી શકે છે. વૈદ્યરાજે સારવાર શરૂ કરતા પહેલા ભારપૂર્વક આવી સૂચના આપી હતી, તમારે અત્યાર સુધીની જિંદગીમાં જે લોકો તમારું ખરાબ કર્યું હોય તે બધા લોકો હૃદયપૂર્વક માફ કરી દો. શરીરમાં જ્યાં સુધી નેગેટિવ રહેશે ત્યાં સુધી મારી દવા અસર નહીં કરે. અને બીજી સલાહ વૈદ્યરાજને મંત્ર જાપ અને મેડિટેશન કરવામાં આપી હતી.
એલોપેથી ડોક્ટર પણ હવે આ બંને વાતોનો સ્વીકાર કરવા લાગ્યા છે. મંત્ર સાધનાની પોઝિટિવ અસર છેલ્લા 3 વર્ષથી હું અનુભવી રહ્યો છું. તો મિત્રો, આ કહાની પૂર્ણ થાય છે. તમને કેવી લાગી તે તમે કમેન્ટ બોક્સમાં જણાવશો, અને પસંદ આવી હોય તો એક લાઈક કરી દેજો, અને નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, અને તમારા મિત્રો સુધી પણ પહોંચાડી દેજો, જેથી કરીને તે પણ સાંભળી શકે. તો ચાલો ફરી મળીએ એક નવી કહાની સાથે. ત્યાં સુધી મસ્ત રહો, તંદુરસ્ત રહો. જય માતાજી, જય દ્વારકાધીશ. હર હર મહાદેવ, મહાદેવ હર હર.